નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકેમાં. મિત્રો, આજે આપણા વિડીયોમાં જૂન 2026ના 200 મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરો છે તેમનું એક મંથલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ, અને એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ દૂધ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ મિલ્ક ડે છે, તે દર વર્ષે ઉજવવામાં આવે છે 1 જૂનના રોજ. વિશ્વની બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, સૌથી મોટી જે વિશ્વની પ્રથમ નંબરની છે તે ચાઇનામાં છે, અને આ બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરાઈ છે આપણા ગુજરાતમાં. સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આ જે યુસીસી બિલ છે તેને ભારતમાં સૌપ્રથમ પસાર કર્યું છે ઉત્તરાખંડે, બીજું રાજ્ય છે આપણું ગુજરાત, અને ભારતનું ત્રીજું અને પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે અસમ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીયોને મરણોત્તર ડેગ હેમરસોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે ડેગ હેમરસોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત કરાયા છે લાન્સ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન. માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવનાર પર્વતારોહક ટાઇલર એન્ડ્રુઝ કયા દેશના વતની છે? તો મિત્રો, આજે ટાઇલર એન્ડ્રુઝ છે કે જેમણે એક સ્પીડ રેકોર્ડ બનાવ્યો છે કે માઉન્ટ એવરેસ્ટને ફક્ત 9 કલાક અને 55 મિનિટમાં એમણે ચડી લીધું છે. તો મિત્રો, આજે સર કરી લીધું છે, તો તે ટાઇલર એન્ડ્રુઝ છે અમેરિકાના. મિત્રો, માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ જે કહેવાય ખૂબ જ કઠિન હોય છે, અને મિત્રો જુઓ, હમણાં ફક્ત 9 કલાક અને 55 મિનિટમાં તેને સર કરી લીધો છે. તાજેતરમાં ભારતીય મૂળના કયા વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાને જીતી છે? તો મિત્રો, આજે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીની જે સ્પર્ધા હતી તેને જીતી લીધું છે શ્રેય પારીખે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. યુરોનું ચલણ અપનાવનારો 21મો દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે 21મો દેશ છે કે જેણે હવે યુરોને અપનાવી લીધો છે. જે મિત્રો દરેક જગ્યા પર તમે સાંભળ્યું છે, દિનાર, ડોલર, આપણા ભારતમાં છે રૂપિયો, તે રીતે આજે યુરો પણ એક ચલણ છે, અને તેને અપનાવનાર એટલે 21મો દેશ બની ગયો છે બુલ્ગેરિયા. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, તે ઉજવવામાં આવે છે દર વર્ષે 31 મેના રોજ. ગૃહમંત્રી અમિત શાહે 128 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મધુર ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે મધુર ડેરીનો, તેમાં અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. તે આવેલું છે ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં. આઈપીએલ 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો મિત્રો, આજે આઈપીએલ 2026 છે તેને જીતી લીધી છે આરસીબીએ, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. મિત્રો, ફાઇનલમાં તેણે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું, અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જ આઈપીએલ 2025 પણ જીતી હતી. 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે નવી રમત સમાવેશ કરાઈ છે કોમનવેલ્થ ગેમ્સ 2030માં, કે જે અમદાવાદમાં રમાવાની છે, અને આ રમતનું નામ છે યોગાસન.
ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ કાર્ય માટે તાજેતરમાં વ્હિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે વ્હિટલી એવોર્ડ કે જેને પર્યાવરણનો ગ્રીન ઓસ્કાર પણ કહેવામાં આવે છે અને તે અપાયો છે પરવીન શેખને. મ્યુનિચમાં યોજાયેલું ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણચંદ્રક કોણે જીત્યો છે? તો મિત્રો આજે 10 મીટરની જે એર પિસ્ટલ સ્પર્ધા છે તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે સુરુચિ ઇન્દ્રસિંહે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI એ કેરળમાં માદક દ્રવ્યોની જપ્તી માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આજે કેરળમાં જે ઓપરેશન ચલાવાયું છે તેનું નામ છે ઓપરેશન ચક્રવ્યૂહ. ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્કાયકાસ્ટ સિસ્ટમ છે કે જે ભારતની પ્રથમ છે તેને લોન્ચ કરવામાં આવી છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અને મિત્રો આજે સ્કાયકાસ્ટ સિસ્ટમ છે તેના દ્વારા હવામાનની સચોટ માહિતી એરપોર્ટ સ્ટાફને મળી રહેશે, જેથી કરીને ફ્લાઇટ ડિલે થતી હોય કે કોઈ દુર્ઘટના હોય એ બધું નવેસર મતલબ પહેલેથી જ એની આગમચેતી રાખીને તેને નિવારી શકાય. 2026નો UEFA મેન્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે UEFA મેન્સ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે પેરિસ સેન્ટ જર્મને અને મિત્રો આ રમાઈ હતી બુડાપેસ્ટમાં. કયા ઐતિહાસિક અખબારના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટને બહાર પાડવામાં આવી છે? તો મિત્રો આજે અખબાર છે તે છે ઉદંત માર્તંડ અને મિત્રો આને 200 વર્ષ એટલે કે દ્વિશતાબ્દી થઈ હતી માટે આ બહાર પડાયું છે અને ઉદંત માર્તંડનો મતલબ થાય છે ઉગતો સૂરજ. વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ બાઇસિકલ ડે છે તે ઉજવવામાં આવે છે 3 જૂનના રોજ. અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે અંડર 17 એટલે કે અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ જીતી લીધા છે કુલ 10 મેડલ. અને મિત્રો આ 10નું જો બાયફર્કેશન જોઈએ તો તેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે નૌસેના શૌર્ય વાટિકા છે તેનું ઉદ્ઘાટન કરાયું છે ઉત્તર પ્રદેશમાં. આનું ઉદ્ઘાટન મિત્રો આપણા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનો પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે રોક ચેક ડેમ છે કે જે ભારતનો પ્રથમ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે લદ્દાખમાં. કયા દેશના સંશોધકોએ જીવંત ઉંદરની આંખના કોષોમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે? તો મિત્રો આજે જીવિત ઉંદર હતો તેની આંખમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે સિંગાપુરના વૈજ્ઞાનિકોએ. 1 જૂનના રોજ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેત બચાવો અભિયાન ક્યાંથી શરૂ કર્યું હતું? તો મિત્રો આજે ખેત બચાવો અભિયાન છે કે જે 1 થી લઈને 30 જૂન 2026 દરમિયાન ચાલવાનું છે અને તેનું શરૂ કર્યું છે શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશથી. પ્રખ્યાત સંરક્ષણ શિખર સંમેલન સાંગરીલા ડાયલોગ કયા દેશમાં યોજાયું હતું? તો મિત્રો આજે સાંગરીલા ડાયલોગ છે તેનું આયોજન થયું હતું સિંગાપુરમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. એશિયા ક્ષેત્રમાં અર્થ પ્રાઇઝ 2026 કોણે જીત્યું છે? તો મિત્રો આજે અર્થ પ્રાઇઝ 2026 છે તેને જીતી લીધું છે વિવાન છાવછારિયા, એરિયાના અગ્રવાલ અને અવ્યાના મહેતા. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ICCએ વહીવટી ઉલ્લંઘનને કારણે કયા દેશની ક્રિકેટ સદસ્યને સસ્પેન્ડ કરી દીધી છે? તો મિત્રો આજે વહીવટી ઉલ્લંઘનને કારણે ક્રિકેટની સદસ્યતા સસ્પેન્ડ થઈ ગઈ છે હવે ક્રિકેટ કેનેડાની. કઈ ઈ કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરીને પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ શિખર છે તેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે મળીને લોન્ચ કર્યો છે મીશોએ. ભારતની પ્રથમ કુદરતી રીતે નાશ પામતી એટલે કે બાયોડિગ્રેડેબલ દૂધની પાઉચ કોણે લોન્ચ કરી છે?
તો મિત્રો આજે બાયોડિગ્રેડેબલ દૂધની પાઉચ છે તેને લોન્ચ કર્યું છે મધર ડેરીએ. સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ જૂન 2026ની સ્થિતિએ બની ગયા છે એર માર્શલ તરુણ ચૌધરી. પાણીની સમસ્યાને હલ કરવા માટે પદ્મા બેરેજ પ્રોજેક્ટને કયા દેશે મંજૂરી આપી છે? તો મિત્રો આજે પદ્મા બેરેજ પ્રોજેક્ટ છે તેને મંજૂરી અપાઈ છે બાંગ્લાદેશ દ્વારા. મચ્છરોથી ફેલાતા રોગોને રોકવા માટે ગૂગલે કયો પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો મિત્રો આજે પ્રોગ્રામ છે કે જેમાં નસબંધી કરેલા મચ્છરોને ગૂગલ છોડવાનું છે અને આ પ્રોગ્રામનું નામ છે ડીબગ પ્રોગ્રામ. કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસમાં સિનિયર સિંગલ્સ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો આજે સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા છે તેમનું નામ છે દિવ્યાંશી ભૌમિક કે જેઓ ફક્ત 15 વર્ષના છે. WHOના વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026થી દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે તબીબી અને આરોગ્ય વિભાગ છે કે જેને વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026 અપાયો છે WHO દ્વારા, તે છે રાજસ્થાનનું. સાઉદી અરેબિયાએ હજ સંકલનમાં ઉત્કૃષ્ટતા માટે લબ્બેતુમ પુરસ્કારથી કયા દેશને સન્માનિત કર્યો છે? તો મિત્રો આજે લબ્બેતુમ પુરસ્કાર છે તે અપાયો છે આપણા દેશ ભારતને. મિત્રો હજુ સુધી જો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તે ઉજવવામાં આવે છે 5 જૂનના રોજ. કપડાની બ્રાન્ડ યુનિક્લો એ કયા ભારતીયને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો આજે યુનિક્લો કપડાની બ્રાન્ડ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે કઈ રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન ડેલ્ટા હન્ટ છે તેને શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા. ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં ડીઝલમાં પેટ્રોલના ઇથેનોલની જેમ જ શું ભેળવવાની સંભવિત જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે પેટ્રોલમાં અત્યારે E20 એટલે કે 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે અને 2030 સુધીનો ટાર્ગેટ છે E30નો એટલે કે 30% ઇથેનોલ મેળવવાનું છે. અને ડીઝલમાં ભેળવવાની જાહેરાત કરાઈ છે જેની સંભાવના વ્યક્ત કરાઈ છે એ છે આઇસોબ્યુટેનોલ. ગુજરાતમાં સાયબર ફ્રોડ માટે વપરાતા ખાતાઓ સામે પગલાં લેવા માટે જે ઓપરેશન શરૂ કર્યું તેનું નામ શું છે? તો મિત્રો આજે સાયબર ફ્રોડ માટેનું જે ઓપરેશન છે તેનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. અને મિત્રો આ ઓપરેશનની સાથે જ ગુજરાત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની પણ જાહેરાત કરી દીધી છે. ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો ડીકે શિવકુમાર 25મા મુખ્યમંત્રી બની ગયા છે કર્ણાટકના. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે UNGA છે તેના 81મા સત્રના અધ્યક્ષ બન્યા છે બાંગ્લાદેશના ડોક્ટર ખલીલુર રહેમાન. નાસાએ 2013માં લોન્ચ કરાયેલા તેના કયા સ્પેસ મિશનને તાજેતરમાં બંધ જાહેર કર્યું છે? તો મિત્રો આજે મંગળ ગ્રહ માટે એક મિશન લોન્ચ કરાયું હતું 2013માં અને જેને જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં નાસાએ ઓફિશિયલી સમાપ્ત જાહેર કર્યું છે અને આ મિશનનું નામ છે માવેન મિશન. દુનિયાની સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરીનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરી છે તેનો રેકોર્ડ બનાવ્યો છે ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવે. મિત્રો તેમણે ગોયાનામાં બેસીને મધ્યપ્રદેશમાં એક દર્દીનું આ રીતે હાર્ટ સર્જરી કરી છે. મહિલા વનડે ક્રિકેટમાં 5000 રન પૂરા કરનારી બીજી ભારતીય ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો જે પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર હતા તે હતા મિતાલી રાજ અને હવે બીજા ક્રિકેટર બની ગયા છે તે છે સ્મૃતિ મંધાના.
માઇક્રોસોફ્ટે એપલના સિરીની જેમ જ પોતાનું કયું નવું એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે? તો મિત્રો, જેમ એપલમાં હોય છે સિરી, અને એવું જ હવે માઇક્રોસોફ્ટે એઆઈ આસિસ્ટન્ટ બનાવ્યું છે સ્કાઉટ. વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે પુસ્તક છે વેન ઓડિટ મેટર્સ, તે સંપાદિત કરાયું છે વિનોદ રાય દ્વારા. ફીફા વર્લ્ડ કપ 2026ના મીડિયા પ્રસારણના અધિકારો કઈ કંપનીએ મેળવ્યા છે? તો મિત્રો, આજે ફીફા વર્લ્ડ કપ 2026 થવાનું છે, તેના મીડિયા પ્રસારણના અધિકારો મેળવ્યા છે જી એન્ટરટેનમેન્ટે. મિત્રો, હજુ સુધી જો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. ભારતના યુપીઆઈએ તાજેતરમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે કયા દેશની એક્લિડા બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, આજે એક્લિડા બેંક છે કે જેની સાથે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ભારતના યુપીઆઈએ ભાગીદારી કરી છે, તે એક્લિડા બેંક છે કંબોડિયાની. ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી કઈ છે કે જેણે ઇન્ટેલના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ સ્થાપી છે? તો મિત્રો, આજે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ છે ત્યારે સ્થાપી છે પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, સીબીએસઈના નવા સચિવ બની ગયા છે વરુણ ભારદ્વાજ. ભારતના 100મા રામસર સાઇટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે 100મું રામસર સાઇટ છે તે બન્યું છે ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલું સુરહાતાલ એટલે કે જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. નોર્વે ચેસ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આજે નોર્વે ચેસ 2026 છે તેને જીતી લીધું છે આર પ્રજ્ઞાનંદાએ. વિઝાના નવા પ્રોગ્રામિંગ ઇન્ફિનિટલી મોર ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, ઇન્ફિનિટલી મોરના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શાહરૂખ ખાન. એઆઈ ડિઝાઇનવાળી મેઝરોના 2 ક્વોન્ટમ ચિપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો, આજે મેઝરોના 2 ક્વોન્ટમ ચિપ છે તેને લોન્ચ કરી છે માઇક્રોસોફ્ટે. તાજેતરમાં કયા ભારતીયને જનરલ ડગલાસ મેકઆર્થર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે એવોર્ડ છે જનરલ ડગલાસ મેકઆર્થર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્ડ, તે અપાયો છે મેજર પ્રભાત મિશ્રાને. મહિલાઓની 57 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર કોણ બન્યું છે? તો મિત્રો, આ 57 કેજીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર બની છે જેસ્મિન લંબોરિયા. ધ સેકન્ડ ઓર્બિટ બિલીફ ઓફ અ મેન ડ્રીમ ઓફ 1.4 બિલિયન હર્ટ્સ એ કોનું આત્મકથાનું સંસ્મરણ છે? તો મિત્રો, આજે પુસ્તક છે ધ સેકન્ડ ઓર્બિટ, તે છે શુભાંશુ શુક્લાની. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના બીજા મહિલા કોણ બન્યા છે? તો મિત્રો, આજે વકીલમાં સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે, તેમનું નામ છે જસ્ટિસ વેંકિતા સુબ્રમણ્યમ મોહના. પ્રિન્સેસ ઓફ અલ્તુરિયાસ એવોર્ડ જીતનાર વિશ્વના પ્રથમ ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રિન્સેસ ઓફ અલ્તુરિયાસ છે તે એવોર્ડને જીતી લીધો છે લિયોનેલ મેસ્સીએ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. કયા રાજ્યની મહિલા સુરક્ષા વિંગે મહિલાઓ માટે સ્ત્રી રાઇટ સેવા શરૂ કરી છે? તો મિત્રો, આજે સ્ત્રી રાઇટ છે તેને શરૂ કર્યું છે તેલંગાનાએ. કાર્ટૂનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે બાર્ટન એવોર્ડ 2026 છે તે અપાયો છે સુભાની શેખને. ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ફ્રેન્ચ ઓપન 2026 છે તેને જીતી લીધું છે રશિયાની મીરા એન્ડ્રીવાએ. કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આજે છત્રપતિ મહારાજની પ્રતિમા છે તે સ્થાપિત થવાની છે ઇઝરાયલમાં.
મહિલા એશિયન ઇન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ જે એવોર્ડ છે તેને જીતી લીધો છે સવિતાશ્રી ભાસ્કરે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો આજે 73મું પૂર્ણ સત્રની અધ્યક્ષતા છે એ અમિત શાહજીએ કરી છે મેઘાલયના શિલોંગમાં. યુનાઇટેડ કિંગડમમાં ભારતના નવા હાઈ કમિશનર કોણ બન્યા છે? તો મિત્રો યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર જૂન 2026ની સ્થિતિમાં બન્યા છે પેરિયા સ્વામી કુમારન. તાજેતરમાં અવસાન પામેલા અર્જુન એવોર્ડ વિજેતા બલવિંદરસિંહ ધાલીવાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો આજે બલવિંદરસિંહ ધાલીવાલ છે તેઓ પ્રખ્યાત ખેલાડી હતા શોર્ટપુટ એટલે કે ગોળાફેંકના. ભારતના ઇતિહાસમાં પ્રથમ સામાન્ય ચૂંટણી પછી સતત 4399 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો સર્વકાલીન રેકોર્ડ કયા રાજનેતાએ બનાવ્યો છે? તો મિત્રો જૂન 2026માં આ નવો રેકોર્ડ બનાવ્યો છે નરેન્દ્ર મોદીએ કે જેમણે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. જૂન 2026માં હરિયાણા વિધાનસભામાં આયોજિત રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ઇન્ડિયા રીજન ઝોન 2નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તે કરાયું છે ઓમ બિરલાના હાથે. રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026માં કઈ પહેલને સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ અપાયો છે પંચાયત ઉન્નતિ સૂચકાંકને. 3000 કિલોગ્રામનું તરી પોહા બનાવીને વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો છે? તો મિત્રો આ 3000 કિલોગ્રામનું તરી પોહા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વિષ્ણુ મનોહરે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનારું દેશનું 36મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે 36મું રાજ્ય છે તે બન્યું છે પશ્ચિમ બંગાળ. કઈ રાજ્ય સરકારે તમાકુ અથવા નિકોટિન યુક્ત તમામ ઉત્પાદનો પર જૂન 2026થી લઈને 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે? મિત્રો આ 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે નાગાલેન્ડે. મંગોલિયામાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં કઈ ભારતીય મહિલા રેસલરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીતનાર રેસલરનું નામ છે નેહા સાંગવાન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધું છે કિમ એન્ટોનેલીએ. એપિડાએ તાજેતરમાં કયા રાજ્યની પ્રખ્યાત તેજપુર લીચીનો જથ્થો દુબઈ નિકાસ કર્યો છે? તો મિત્રો આજે તેજપુર લીચી છે કે જેનો પ્રથમ જથ્થો દુબઈ નિકાસ થયો છે તે છે અસમની. ન્યૂ તાઇપેઈ સિટી એથ્લેટિક ઓપન 2026માં મહિલાઓની લાંબી કૂદમાં કઈ ભારતીય ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યો છે? તો મિત્રો આજે લાંબી કૂદ છે તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે શૈલી સિંહે. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ કે જે ગુજરાતના અમદાવાદમાં રમાઈ હતી અને તેમાં ભારતે 102 ગોલ્ડ 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ કુલ 114 પદકો જીતીને સમગ્ર મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું હતું. જો વાત બીજા અને ત્રીજાની કરીએ તો બીજા પર જાપાન અને ત્રીજા પર હતું આર્જેન્ટિના. સિપ્રીના રિપોર્ટ અનુસાર ભારત પાસે હાલમાં કુલ કેટલા પરમાણુ હથિયારો છે? તો મિત્રો હાલમાં જ આ જૂન 2026માં સિપ્રીનો રિપોર્ટ આવ્યો છે અને તેના અનુસાર ભારત પાસે 190 પરમાણુ હથિયારો છે. તાજેતરમાં ભારતના કયા પડોશી દેશે પોતાના નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસને ભારતના યુપીઆઈ સાથે લિંક કર્યું છે? તો મિત્રો આ એનપીઆઈને યુપીઆઈ સાથે લિંક કર્યું છે નેપાળે. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર માટે RTX સ્પાર્ક ચિપ કઈ કંપનીએ લોન્ચ કરી છે? તો મિત્રો આજે RTX સ્પાર્ક ચિપ છે તેને લોન્ચ કરી છે એનવીડિયાએ. જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો ભાલા ફેંકમાં આજે 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી બન્યા છે રમેશ પથિરાગે કે જેઓ શ્રીલંકાના ખેલાડી છે.
FE બેસ્ટ બેંક એવોર્ડ 2026માં બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ છે તે અપાયો છે પૂર્વ MD અને CEO કેનેરા બેંકના કે સત્યનારાયણ રાજુને. તાજેતરમાં ભારતીય વિદ્યા ભવનના પ્રમુખ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026ની સ્થિતિએ ભારતીય વિદ્યા ભવનના નવા પ્રમુખ ચૂંટાયા છે બનવારીલાલ પુરોહિત. તાજેતરમાં બહાર પડેલી આત્મકથા વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ અ મેમોયર ના લેખિકા કોણ છે? તો મિત્રો આજે વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ છે તેની લેખિકા છે જીલ બાઇડન, કે જેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના ધર્મપત્ની છે. ભારતીય નૌકાદળના કયા લેફ્ટનન્ટ કમાન્ડરને તાજેતરમાં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આજે શૌર્ય ચક્ર છે તે અપાયો છે સુરત પ્રસાદને. મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મળીને ભારતનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો આજે AI સક્ષમ ડેટા સેન્ટર છે તે સ્થાપવાનું છે ગુજરાતના જામનગરમાં. જૂન 2026ની સ્થિતિમાં વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે અંડર 13 નંબર 1 ખેલાડી છે વિશ્વની, તે બની છે સૃષ્ટિ કિરણ. માર્ગ અકસ્માત પીડિતો માટેની રાહવીર યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે રાહવીર યોજના છે કે જેમાં દુર્ઘટનાગ્રસ્ત જે પીડિત છે તેને પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરમાં જો દવાખાને લઈ જઈ સારવાર પૂરી પાડવામાં આવશે અને જો તેનો જીવ બચી જશે તો તેને 25,000નો નકદ પુરસ્કાર આપવામાં આવશે. અને આ રાહવીર યોજના માટે ભાગીદારી કરી છે રેપિડો સાથે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રમતોને મજબૂત કરવા માટે કયા દેશની સુકુબા યુનિવર્સિટી સાથે 3 વર્ષનો કરાર કર્યો છે? તો મિત્રો આજે સુકુબા યુનિવર્સિટી છે તેની સાથે કરાર કર્યો છે એ છે જાપાનની. સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા BPSC અને UPSC પાસ કરનાર મહિલા ઉમેદવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો મિત્રો આજે જાહેરાત છે તે કરી છે બિહાર સરકારે. અને તેના અંતર્ગત જો કોઈ પણ મહિલા બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો તેને 50,000 અને UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો તેને 1 લાખની નાણાકીય સહાય કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે 2 બાળકોનો નિયમ કઈ રાજ્ય સરકારે હટાવી દીધો છે? તો મિત્રો આજે 2 બાળકોનો નિયમ છે તે હટાવી દીધો છે હવે મધ્યપ્રદેશ સરકારે. ભારતમાં નિર્મિત એરબસ C295 વિમાને ક્યાંથી તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? તો મિત્રો આજે એરબસ C295 છે તેની જે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે વડોદરામાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ફિફા વર્લ્ડ કપ 2026 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મેક્સિકોમાં. ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ ગંગા લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ગંગા છે તેને લોન્ચ કર્યો છે ઉત્તર પ્રદેશ સરકારે. અને મિત્રો આ ગંગાનું પૂરું નામ છે ગવર્મેન્ટ એસોસિએટેડ નેટવર્ક ફોર ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ. યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ આ 2 વિદેશી યુનિવર્સિટીઓને તેમનું કેમ્પસ ખોલવા માટેની મંજૂરી ક્યાં મળી છે? તો મિત્રો આજે 2 વિદેશી યુનિવર્સિટી છે તેનું કેમ્પસ ખોલવાનું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. કયા દેશે લકવાગ્રસ્ત દર્દીઓની મદદ માટે નિયો નામનું વિશ્વનું પ્રથમ વ્યાવસાયિક ચિપને મંજૂરી આપી છે? તો મિત્રો આજે નિયો નામની ચિપ છે કે જેને વ્યાવસાયિક મંજૂરી અપાઈ છે તે છે ચીનની. અને મિત્રો આ નિયોનું પૂરું નામ છે ન્યુરલ ઇલેક્ટ્રોનિક્સ ઓપોર્ચ્યુનિટી. તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો તમીમ ઇકબાલ છે તે અધ્યક્ષ બની ગયા છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના. કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન માટે નાગાલેન્ડ અને કયા રાજ્ય સાથે કરાર કર્યો છે? તો મિત્રો કેન્દ્ર સરકારે આ કરાર કર્યા છે નાગાલેન્ડ અને અસમ સાથે. આઈવેર બ્રાન્ડ વોગ એ ભારત માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો ઓલરેડી આઈવેરના બ્રાન્ડ એમ્બેસેડર હતા બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂર.
અને હવે અન્ય એક અભિનેત્રીને પણ બ્રાન્ડ એમ્બેસેડરમાં સામેલ કરવામાં આવ્યા છે અને તે છે કૃતિ સેનન. કઈ મહાનગરપાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમને શરૂ કરી છે? તો મિત્રો, આજે QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા મોનિટરિંગ સિસ્ટમ છે તેને શરૂ કર્યું છે અમદાવાદે. તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, આજે રિપોર્ટ આવ્યો છે તેમાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં ટોપ પર રહ્યો છે આઇસલેન્ડ. મિત્રો, બીજા નંબર પર છે ન્યૂઝીલેન્ડ અને ત્રીજા નંબર પર છે સ્વિટ્ઝરલેન્ડ. ભારતનો આમાં 127મો ક્રમ આવેલો છે. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન અપનાવનારું 33મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે નેવા છે એટલે કે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન તેને અપનાવનારું 33મું રાજ્ય બન્યું છે પશ્ચિમ બંગાળ. વડાપ્રધાન મોદી ક્યાં ભારત ઇનોવેટ સમિટનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો, આ ભારત ઇનોવેટ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે ફ્રાન્સમાં. ભારતનો શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ કોને જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, આ શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ તરીકે જાહેર થયો છે ભારતમાં મહારાષ્ટ્રનો જવાહરલાલ નહેરુ પોર્ટ એટલે કે JNU. અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ કયો દેશ બન્યો છે? તો મિત્રો, ત્રીજા નંબરનો આ મોટું એવિએશન માર્કેટ બન્યો છે આપણો દેશ ભારત. સૌર ઉર્જાથી ચાલતા રહેઠિયાને માન્યતા પ્રાપ્ત કરનાર એટલે કે માન્યતા આપનાર અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે સૌર ઉર્જાથી ચાલતા રહેઠિયા છે તેને માન્યતા આપી છે ઉત્તર પ્રદેશે. પ્રતિષ્ઠિત જે એવોર્ડ છે રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026 તેને જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આજે રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ છે તેને જીતી લીધું છે સુદર્શન પટનાયકે. ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને લોકોને શોધવા માટે કયું રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો, આ અભિયાનનું નામ છે ઓપરેશન મિલાપ કે જેમાં ગુમ થયેલા બાળકો અને લોકોને શોધવા માટે ચલાવાયું હતું. ભારતના કયા મંદિરે પ્રથમ વખત તેના મુખ્ય ધાર્મિક પ્રતીકો અને શબ્દો માટે ટ્રેડમાર્ક સંરક્ષણ મેળવ્યું છે? તો મિત્રો, આજે ધાર્મિક પ્રતીક અને શબ્દો માટે ટ્રેડમાર્ક મેળવનાર ભારતનું પ્રથમ મંદિર બન્યું છે જગન્નાથ મંદિર કે જે પુરી ઓડિશામાં આવેલું છે. કયા રાજ્યના ટપાલ વિભાગે ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે ડ્રોન દ્વારા ટપાલ સેવા છે તેને શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશે. 5000થી વધારે ભરતનાટ્યમ કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવ્યો છે? તો મિત્રો, આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે શ્રીલંકાના કોલંબોમાં. અને જો એક્ઝેક્ટ આંકડો આપણે વાત કરીએ કે જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધાયો છે તે છે 4988 નર્તકોનો. G7 શિખર સંમેલન 2026નું આયોજન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો, આજે G7 શિખર સંમેલન છે કે જે 15થી 17 જૂન 2026 દરમિયાન આયોજિત થયું છે ફ્રાન્સમાં. અને મિત્રો, આમાં ભારત છે એ ઇન્વાઇટેડ કન્ટ્રી તરીકે એટલે કે આમંત્રિત દેશ તરીકે તેમાં સામેલ થયું છે. સાયબર સિક્યુરિટી માટે અંડર ગ્રેજ્યુએટ કોર્સ કઈ IIT દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે તેને લોન્ચ કર્યો છે IIT કાનપુરે. જૂન 2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર કેન વિલિયમસન કયા દેશના ક્રિકેટર છે? તો મિત્રો, કેન વિલિયમસન છે ન્યૂઝીલેન્ડના પ્લેયર કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. $1 ટ્રિલિયન વધુની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર કોણ બન્યા છે? તો મિત્રો, આજે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર કે જેમની સંપત્તિ અંદાજિત 91 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે તે છે એલન મસ્ક. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તાજેતરમાં ભારતના કયા રાજ્યએ KGથી લઈને PG સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ KGથી PG સુધીની મફત શિક્ષણ આપવાની જાહેરાત કરાઈ છે ઓડિશા દ્વારા. ઇન્ડિયા AI મિશનના સહયોગથી વિકસિત ભારતના સ્વદેશી AI વિડિયો સ્ટોરી જનરેશન મોડલનું નામ શું છે?
તો મિત્રો આજે ભારતનું સ્વદેશી એઆઈ વિડીયો સ્ટોરી જનરેશન મોડલ છે, તેનું નામ છે વારિયા. અતિ ઝેરી નીંદણનાશક પેરાક્વોટ પર પ્રતિબંધ મૂકનારું દેશનું ત્રીજું રાજ્ય કઈ બન્યું છે? તો મિત્રો આજે પેરાક્વોટ છે તેના પર અગાઉ કેરલમ અને ઓડિશા બે રાજ્યોએ પ્રતિબંધ મૂક્યો છે અને હવે ત્રીજું રાજ્ય બન્યું છે તેલંગાણા કે જેને પેરાક્વોટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિશ્વ રણસ્થલીકરણ અને અનાવૃષ્ટિ નિવારણ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે દિવસ છે તે ઉજવવામાં આવે છે 17 જૂનના રોજ. યુટ્યુબ પર 500 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચનારા વિશ્વના પ્રથમ યુટ્યુબર કોણ બન્યા છે? તો મિત્રો આ 50 કરોડ સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયા છે મિસ્ટર બીસ્ટ. આઈસીએમઆર અને ગેટ્સ ફાઉન્ડેશને કયા રોગના નિયંત્રણ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચેલેન્જ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે રોગ છે કે જેના માટે આ 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચેલેન્જ શરૂ કરી છે તે છે એનિમિયા નિયંત્રણ એટલે કે પાંડુ રોગ. તાજેતરમાં કયા રાજ્યની 52 બુટી સાડીને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આ 52 બુટી સાડી છે બિહારની કે જેને હાલમાં એટલે કે જૂન 2026માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ટી બેગના ગુણવત્તા ધોરણોમાં કયા કેન્સરકારક રસાયણનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આજે ટી બેગ આવે છે તો તેની ઉપર જે કાગળ આવે છે તે ગરમ ચા કે કોફીમાં ઓગળી ના જાય તેના માટે એ કાગળની ઉપર એક રસાયણ લગાવવામાં આવતું હતું અને એ રસાયણ હતું એપિક્લોરોહાઇડ્રેટ. પરંતુ મિત્રો આનાથી કેન્સર થવાનો ખતરો ખૂબ જ વધારે હોવાથી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ એટલે કે 166 વિકેટ લેનાર બોલર કોણ બની છે? તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 166 વિકેટ લીધી છે દીપ્તિ શર્માએ. પાણીમાં આર્સેનિકની ઝડપી અને સચોટ તપાસ માટે આર્સન સેફ ડિવાઇસ કઈ સંસ્થા વિકસાવી છે? તો આર્સન સેફ ડિવાઇસ છે તેને વિકસાવી છે આઈઆઈટી ભુવનેશ્વરે. બાયોલોજીમાં અસાધારણ યોગદાન માટે કયા ભારતીયને AMBO ગોલ્ડ મેડલ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે AMBO ગોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત કરાયા છે ગૌતમ ડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવે છે સ્લોવાકિયા સરકાર દ્વારા. મિત્રો આ સ્લોવાકિયા દેશ છે કે જેની આધિકારિક યાત્રા પર મોદીજી જૂન 2026માં ગયા હતા અને ત્યાં જ તેમને આ સન્માનિત કરવામાં આવ્યા છે અને મિત્રો આ તેમનું 33મું સન્માન છે. ભારતની કઈ નવી કંપની એઆઈ યુનિકોર્ન બની ગઈ છે કે જેને ભારતનું ચેટ જીપીટી પણ કહેવામાં આવે છે? તો મિત્રો ભારતનું ચેટ જીપીટી તરીકે ઓળખાય છે સર્વમ એઆઈ કે જે હવે એઆઈ યુનિકોર્ન બની ગઈ છે. તાજેતરમાં અગત્યાર ધ યુનિફાયર પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે અગત્યાર ધ યુનિફાયર તેનું વિમોચન કરાયું છે ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજી દ્વારા. ટાઈમ 100 સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો આજે જૂન 2026માં રિપોર્ટ આવ્યો હતો ટાઈમ 100 સ્પોર્ટ્સ 2026 તેમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી છે સ્મૃતિ મંધાના. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2026માં સરકારી યુનિવર્સિટીઓની શ્રેણીમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જૂન 2026માં IIRFનો તેમાં સરકારી યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUએ. ભારત પેરિસ કરાર હેઠળ કયા દેશ સાથે સંયુક્ત ક્રેડિટિંગ મિકેનિઝમના અમલીકરણના નિયમો અપનાવ્યા છે? તો મિત્રો આ કરાર ભારતે કર્યા છે જાપાન સાથે. ભારતે કયા દેશને $55 લાખ સૈન્ય સામગ્રી મફત પૂરી પાડી છે? તો મિત્રો આપણે જે નેબરહુડ પોલિસી છે તેના અંતર્ગત ભારતે આ $55 લાખ સૈન્ય સામગ્રીની મફત સેવા પૂરી પાડી છે શ્રીલંકાને. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે વિકસિત ભારત યુવા સંસદ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કરાયું છે ઓમ બિરલા દ્વારા. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ભારત અને કયા દેશ વચ્ચે ATL બ્રિજ કરાર થયો છે? તો મિત્રો આજે ATL બ્રિજ કરાર છે તે થયો છે ભારત અને ફ્રાન્સની વચ્ચે.
ભારતમાં દર વર્ષે 19 જૂને રાષ્ટ્રીય વાંચન દિવસ કોની પુણ્યતિથિના સન્માનમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો 19 જૂને નેશનલ રીડિંગ ડે ઉજવાય છે પી.એન. પણિક્કરની પુણ્યતિથિના સન્માનમાં. દુનિયાની 5મી સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ગઈ છે? તો મિત્રો 5મા નંબરની સૌથી મૂલ્યવાન કંપની જૂન 2026માં બની છે સ્પેસએક્સ. WIPOની ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની કઈ છે? તો આજે ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગ છે તેમાં સામેલ થઈ ગયું છે જીઓ પ્લેટફોર્મ્સ. સાયબર નાણાકીય છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ રીલથોન 2026 અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો જે આરબીઆઈ રીલથોન 2026 છે તે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કેરળમાં. યુરોપ અને કયા દેશના વૈજ્ઞાનિકોએ થોરિયમ 229નો ઉપયોગ કરીને દુનિયાની પહેલી કાર્યશીલ પરમાણુ ઘડિયાળ બનાવી છે? તો મિત્રો આજે પરમાણુ ઘડિયાળ છે તે બનાવી છે ચીને. પીએમ શ્રી પર્યટન વાયુ સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો આજે પીએમ શ્રી પર્યટન વાયુ સેવા છે તેને શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ પર આધારિત પુસ્તક CBN at 361 પોલીમેથ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે પુસ્તક છે તેને લોન્ચ કરવામાં આવી છે સિંગાપોરમાં. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સહકારી પાક લોન માફીની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરી છે? તો મિત્રો આજે સહકારી પાક લોન માફી છે તે 50,000થી વધારીને 75,000 કરી છે તમિલનાડુએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. NCERT કયા હડપ્પાકાલીન મૂર્તિનું મૂળ ચિત્ર પોતાના પુસ્તકમાં ફરી સામેલ કરશે? તો મિત્રો આજે હડપ્પાકાલીન મૂર્તિ હતી તે છે કાંસાની નર્તકીની મૂળ ચિત્ર કે જેને હવે ફરીથી મૂળ ચિત્ર સામેલ કરશે. એકચ્યુઅલી મિત્રો જે નવી બુક આવી હતી તેમાં આ જે ધડથી નીચેનો ભાગ છે તેને થોડો બ્લર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઇતિહાસકારોના વિરોધ બાદ તેને ફરીથી તેના મૂળ સ્વરૂપમાં હવે તેમાં સામેલ કરવામાં આવી છે. અને મિત્રો આને ડાન્સિંગ ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે આ મૂર્તિને. 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026ની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો આજે તલવારબાજી ચેમ્પિયનશિપ 2026 છે તેની યજમાની કરવાનું છે આપણો દેશ ભારત. ન્યૂ ડેવલપમેન્ટમાં જોડાનારો 10મો સભ્ય દેશ કયો બન્યો છે? તો મિત્રો જૂન 2026માં NDBમાં જોડાનારો 10મો સભ્ય બની ગયો છે ઉઝબેકિસ્તાન. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ ભારતીય સંસ્થાએ દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો આજે રિપોર્ટ આવ્યો છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગનો, તેમાં ભારતીય સંસ્થા છે કે જેણે ટોચનું સ્થાન મેળવ્યું છે તે છે IIT દિલ્હી અને વૈશ્વિક સ્તરે તેનો ક્રમ છે 118મો. ઓપન સોપ્રાસ્ટેરિયા ડે લિયોન 2026 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પુરુષ ડબલનો ખિતાબ છે તે જીત્યો છે ભારતના નિક્કી પુનાચા અને થાઇલેન્ડના પ્રુચા ઇસારોએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કયા દેશે લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી છે? તો મિત્રો આ 15 વર્ષની ઉંમર સોશિયલ મીડિયાના ઉપયોગ માટે નક્કી કરી છે તે દેશ છે સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAE. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 21 જૂનના રોજ. સેજલ કામ્બલેએ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો સેજલ કામ્બલેએ આ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં જીતી લીધો છે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ. ભારતે વર્ષ 2027માં કયા દેશ સાથે તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે તૃષ્ણા સેટેલાઇટ છે તે ભારત લોન્ચ કરવાનું છે ફ્રાન્સ સાથે મળીને. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 413 મેચ રમનારા હોકી ખેલાડીનું નામ છે મનપ્રીત સિંહ. મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 રન બનાવીને બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી અક્ષરા ગુપ્તા કયા રાજ્યના છે?
તો મિત્રો આજે અક્ષરા ગુપ્તા છે કે જેમણે સૌથી બીજો મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે અને તેઓ છે બિહારના. તાજેતરમાં કયા રાજ્યના લાકડામાંથી બનેલા જસદણ પટારી સંદૂક એટલે કે પટારાને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો આજે જસદણ પટારી સંદૂક છે તે છે આપણા ગુજરાતનો. અનાજ સંગ્રહ માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ છે તેને શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા. સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સચિન તેંડુલકરના સુપુત્રી છે સારા તેંડુલકર, તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ILEMના કે જે જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેરની બ્રાન્ડ છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 23 જૂનના રોજ. ઉલ્લાસ મિશન અંતર્ગત 98.7 સાક્ષરતા દર સાથે ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે મિશન ચાલી રહ્યું છે ઉલ્લાસ મિશન અને તેના અંતર્ગત સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનનારું છઠ્ઠું રાજ્ય છે ઉત્તરાખંડ. ટાઈમ આઉટની વિશ્વના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો મિત્રો આજે વિશ્વના જે સૌથી શ્રેષ્ઠ 20 કલા અને સાંસ્કૃતિક શહેરો છે તેમાં ભારતીય શહેર જે સામેલ થયું છે તે છે રાજસ્થાનનું જયપુર અને આનો ક્રમ છે 18મો. કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો જે પ્રાથમિક શાળાના બાળકો હોય તેમના માટે જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ પ્રતિબંધ કર્યો છે નોર્વેએ. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પ્રત્યે પુરુષોમાં જાગૃતિ લાવવા માટે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ છે તેને લોન્ચ કર્યું છે પંચાયતી રાજ મંત્રાલયે. મણિપુરમાં 7મા ગવર્નન્સ આર્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગવર્નન્સ આર્ટ એવોર્ડ છે તે અપાયો છે ઇન્દ્રેબમ ઇબોચોબા સિંહને કે જેઓ મણિપુરના એક પ્રખ્યાત કલાકાર છે. પાસપોર્ટ સેવા 2025-26 માટે સતત બીજા વર્ષે સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો સતત બીજા વર્ષે આ સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કારને જીતી લીધું છે જમ્મુ કાશ્મીર પોલીસે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી માં કયા ભારતીયની જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ILTOS છે તેના જજ તરીકે નિમણૂક કરાઈ છે વિમલ એન પટેલની. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો ખેલાડીનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેયર છે તે બની ગયા છે પારુલ ચૌધરી કે જેઓ એક દોડવીર છે. વર્લ્ડ બોક્સિંગ કપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે વર્લ્ડ બોક્સિંગ કપ 2026 કે જે તાજેતરમાં એટલે કે જૂન 2026માં ચીનમાં રમાઈ હતી અને તેમાં એકમાત્ર ભારતીય મેડલ જીત્યો છે, ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યોતિ ગુલિયાએ. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે 200 મેચ છે તે રમી લીધી છે તે છે આપણા મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર. 19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ સન્માન ગોલ્ડન કોન્ચ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન કોન્ચ એવોર્ડ છે તે જીતી લીધો છે પોલેન્ડની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કે જેનું નામ છે સિલ્વર. 4x100 મીટર એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આજે 4x100 એશિયન રિલે ચેમ્પિયનશિપ હતી તેમાં ભારતીય મહિલા ટીમે જીતી લીધું છે ગોલ્ડ મેડલ. એક સાથે 4 ISO સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે?
તો મિત્રો આ જે યુનિવર્સિટી છે કે જેને એક સાથે 4 ISO સર્ટિફિકેટ મેળવ્યા છે અને તે છે તેલંગાનાની ઉસ્માનિયા યુનિવર્સિટી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર યોગાંધ્રા 2026 કાર્યક્રમ કયા રાજ્યનો છે? તો મિત્રો આ જે કાર્યક્રમ છે યોગાંધ્રા 2026 કે જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને તે છે આંધ્રપ્રદેશનો કાર્યક્રમ. 2026માં ભારત દ્વારા આયોજિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો આજે બ્રિક્સ દેશોના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક છે તેની અધ્યક્ષતા કરવાના છે અજીત ડોભાલ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને વિનંતી છે કે જલ્દીથી અત્યારે જ કરી લો. કેનેડાએ આર્કટિક ઓવર ધ હોરાઇઝન રડાર સિસ્ટમ ખરીદવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ જે રડાર સિસ્ટમ છે આર્કટિક ઓવર ધ હોરાઇઝન તે ખરીદવા માટે કેનેડાએ કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયાની BAE સિસ્ટમ સાથે. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લેટનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે પુરુષ એથ્લેટનો એવોર્ડ છે તે મળ્યો છે નીરજ ચોપડાને કે જેઓ એક પ્રસિદ્ધ ભાલાફેંક છે. જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે તેમની વચ્ચે જે વાતચીત થઈ છે તેને નામ અપાયું છે લેક લ્યુસન સમિટ એટલે કે લેક લ્યુસન શિખર સંમેલન. કઈ રાજ્ય સરકારે અગ્નિવીરોને ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે 20% અનામત છે તે આપવાનું છે આપણું ગુજરાત. તાજેતરમાં કોને 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026માં ભારતના સોલિસિટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે તુષાર મહેતાની. UNCTADના અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ એટલે કે જહાજ પુનઃચક્રણ દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે જહાજ પુનઃચક્રણ દેશ છે તે બન્યો છે આપણો દેશ ભારત. અને મિત્રો આમાંથી 97% કરતાં પણ વધારે જહાજ પુનઃચક્રણ આપણા ગુજરાતના કંડલામાં થાય છે. AI પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો આજે યુએનનું સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ છે તેમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે પ્રોફેસર B રવિન્દ્રન. ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બની ગયું છે? તો મિત્રો ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ બનાવ્યા છે લિયોનેલ મેસીએ. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં વુલ્ફ પ્રાઇઝ 2025થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ફિઝિક્સનું વુલ્ફ પ્રાઇઝ 2025 છે તેનાથી સન્માનિત કરાયા છે જૈનેન્દ્ર જૈન. બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે જૂન 2026માં બાર્સિલોના ગ્રેન્ડ પ્રિક્સ યોજાઈ હતી અને તેનો ખિતાબ જીતી લીધો છે લુઈસ હેમિલ્ટને. ફાધર ઓફ ધ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમા અનાવરિત થઈ છે સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે. અને મિત્રો આ મૂર્તિની ડિઝાઇન તૈયાર કરી છે રામવી સુથારજીએ કે જેમણે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન પર તૈયાર કરી હતી. જાપાનના મોતેગી રેસ ટ્રેક પર રેસ જીતનાર પ્રથમ ભારતીય મોટરસાયકલ રેસર કોણ બન્યા છે? તો મિત્રો આ જે રેસર છે કે જેમણે જાપાનની મોતેગી રેસ ટ્રેક જીતી લીધી છે અને તેમનું નામ છે ચિરંત વિશ્વનાથ. QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જૂન 2026માં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સનો અને તેમાં ભારતે મેળવ્યું છે 13મું સ્થાન. ફિફા વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર ખેલાડી કોણ બન્યા છે?
તો મિત્રો આ જે વિશ્વકપની 6 અલગ અલગ આવૃત્તિ છે તેમાં ગોલ કરનાર ખેલાડી બની ગયા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. એકચ્યુઅલી મિત્રો લિયોનેલ મેસી પણ આ વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિ રમેલા છે, પરંતુ 2010ના વિશ્વકપમાં તેઓ ગોલ કરી શક્યા નહોતા, માટે આ લિસ્ટમાં માત્ર એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકલા છે. યુકે સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ છે તે અપાયો છે હર્ષવર્ધનને, કે જેઓ બિહાર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુના જન્મ પર 1 ગ્રામ સોનાની વીંટી આપવા માટે કયા રાજ્યએ થાઈ મામન થંગામોથિરાથિટ્ટમ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુને 1 ગ્રામની સોનાની વીંટી આપવાનું છે તમિલનાડુ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો લિયોનેલ મેસીની સૌથી ઊંચી પ્રતિમા કે જે 26 મીટર જેટલી ઊંચી છે અને તેનું અનાવરણ કરવામાં આવ્યું છે અર્જેન્ટિનામાં. ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણમાં કોમર્શિયલ કામકાજ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રાઇવેટ સોનાની ખાણ છે તે આવેલી છે આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે. આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ આ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે આઈઆઈટીનું, તે લખ્યું છે પ્રભાત કુમારે. વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કુલ કેટલા પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે? તો વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે મિત્રો, કે જેમાંથી 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને બાકીના પદ્મશ્રી એમ કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર્સની ટોપ 500 યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર લાઇન સાઇન કયા દેશનું સુપર કોમ્પ્યુટર છે? તો મિત્રો આજે લાઇન સાઇન કોમ્પ્યુટર છે તે છે ચીન દેશનું. કામકાજમાં ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે ફિફાએ કયા દેશના ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે? તો મિત્રો આજે ફૂટબોલનું એસોસિએશન છે કે જેને ફિફાએ સસ્પેન્ડ કર્યું છે તે છે નેપાળનું. હોરુન ઇન્ડિયા 500 રિપોર્ટ 2026માં કઈ ભારતીય કંપનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જૂન 2026માં અને તેમાં હોરુન ઇન્ડિયા 500 રિપોર્ટ 2026માં જે ટોપ પર રહી છે તે કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો આ વ્યક્તિગત કંપની છે અને જો વાત કરીએ ગ્રુપની તો તેમાં પ્રથમ ક્રમે છે ટાટા ગ્રુપ્સ. મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના 2026 હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બાળકીઓને કેટલી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે? તો મિત્રો આ જે યોજના છે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના, તેના હેઠળ અત્યાર સુધી 15,000 આપવામાં આવતા હતા, પરંતુ હવે આ રાશિને વધારીને કરી દેવાઈ છે 25,000 અને આ રાશિ કન્યાઓને અલગ અલગ 6 તબક્કામાં આપવામાં આવશે અને પરિવારની વધુમાં વધુ 2 દીકરીને આનો લાભ મળશે. સીબીઆઈએ ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના નેટવર્ક સામે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે ડિજિટલ અરેસ્ટને અગેન્સ્ટ જે સીબીઆઈનું અભિયાન છે તેનું નામ છે ઓપરેશન ચક્ર 6. શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના છે તે શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં અને આનું અનાવરણ કર્યું છે આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિના પણ આવા જ 200 મોસ્ટ એમપી પ્રશ્નોને કવર કર્યા છે, તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને પણ જરૂરથી જોઈ લેજો મિત્રો. અને તમારે આવા આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો તે દરેક મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે આવા દરેક મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. મિત્રો આ તમામ 200 પ્રશ્નો એક ખૂબ જ ક્વોલિટી ક્વેશ્ચન આપણે સિલેક્ટેડ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. તો મિત્રો આ તમામ મંથલી વિડીયોને તો તમે અવશ્યથી જોઈ જ લેજો. આ તમામ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે મિત્રો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 200 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે,
વિશ્વ બોક્સિંગ કપ 2026 કે જે ચીનમાં રમાયો હતો તેમાં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? બીજો પ્રશ્ન, મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળીને ભારતનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? અને મિત્રો આજનો છેલ્લો સવાલ, માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટને સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવનાર પર્વતારોહક ટાયલર એન્ડ્રુઝ કયા દેશના છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. તો મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.